Hello friends. In previous lecture we have discussed about the elasticity, and we also seen the basic term to required to understand this chapter in physics. We have discussed in previous lecture. So there are some basic definition I will talk about, like elasticity and plasticity, what is restoring force, deforming force. There are why the substance are the shows is elastic property, and we also the understand that uh, every substance in the world there are no perfect elastic substance and no perfect plastic substance. There are some boundaries between the substance and our substance. All the substance of a world is between the plastic and the elastic limits. Rely between these two properties. પ્લાસ્ટિક અને ઇલાસ્ટિક બંને એક પ્રોપર્ટી છે, અને દરેક પદાર્થ એ બંને પ્રોપર્ટીની વચ્ચે છે એ બિહેવ કરતો હોય. એ બંને પ્રોપર્ટીના જે ગુણધર્મો છે એની બંને દરેક પદાર્થની વાત કરીએ. ટેન્સ ટુ નિયર ટેન્સ ટુ જવાની પ્રયત્ન થાય. દાખલા તરીકે આપણે બે વખતે જોયું હતું કે પ્યોરલી ઇલાસ્ટિક સબસ્ટન્સ છે એ ફોસ્ફરસ બ્રોન્ઝ સ્ટ્રીપ છે, બરોબર. તો એ નિયરલી ઇલાસ્ટિક સબસ્ટન્સ છે, પ્યોર ઇલાસ્ટિક સબસ્ટન્સ નથી. એવી રીતે ગ્લાસ ફાઈબર છે એ પ્લાસ્ટિક સબસ્ટન્સની આપણે ચર્ચા કરી. તો આટલી ડિસ્કશન્સ છે એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં we was discussing in the previous lecture. Now we discuss about a new topic of this chapter is stress. What is stress? Stress simplify similarly we said the stress is a tension. It is a not a psychology term, it is a physical term. Therefore we understand with scientific reason. એટલે કે આપણે જે સ્ટ્રેસ બોલીએ છીએ એ કોઈ કેમ કે વર્કલોડ વધારે હોય ને કોઈને કામનું ભારણ હોય ને સ્ટ્રેસ આવી જાય એનાથી અલગ છે, પણ એક સાયન્ટિફિક ટર્મ છે, એટલા માટે આપણે સાયન્ટિફિક એપ્રોચથી છે એ જોવાનું રહેશે. તો સ્ટ્રેસની આપણે એક ડેફિનેશન, સ્ટ્રેસ અને સ્ટ્રેઇન છે એ તમારા સિલેબસનો પહેલો ટોપિક છે, તો ત્યાંથી આપણો આ સિલેબસ છે શરૂઆત થાય છે. તો અત્યારે આપણે એ સ્ટ્રેસની ડેફિનેશન જે તમને અહીંયા ડિસ્પ્લે ઉપર દેખાય છે એ આપણે જોઈ લઈએ. When a force is applied on a body, there will be a relative displacement of a particle, and due to property of elasticity, an internal restoring force is developed which tends to restore the body to its original state. When applied, a force on a body will relatively displacement of a particle due to this elastic property. એટલે કોઈ સબસ્ટન્સને ઇલાસ્ટિક પ્રોપર્ટીના લીધે એના ઉપર જ્યારે એના ઉપર કોઈ ફોર્સ એપ્લાય કરીએ છીએ ત્યારે એનું ડિફોર્મેશન ક્રિએટ થાય છે, બરાબર. હવે જેવું આપણે એને ડિફોર્મિંગ ફોર્સ કે એક્સટર્નલ ફોર્સિસ રિમૂવ કરી લઈએ એટલે એ જે બોડી છે એ એના ઓરિજિનલ ટેન્સ ટુ એના ઓરિજિનલ શેપમાં છે એ કન્વર્ટ થવાનો પ્રયત્ન કરશે. એટલે જે ઓરિજિનલ શેપમાં કન્વર્ટ કરવા માટે જે એને ઇન્ટરનલ ફોર્સ જે જનરેટ થશે એ કયું થશે? રિસ્ટોરિંગ ફોર્સ ક્રિએટ થશે, બરાબર. ખાસ યાદ રાખજો કે એક્સટર્નલ ફોર્સ આપણે એપ્લાય કરીએ છીએ અને સામે રિસ્ટોરિંગ ફોર્સ એ કેવું હોય છે તો કે એ ઇન્ટરનલ ફોર્સ હોય છે, બરાબર. તો આવી વખતે હજી આપણે સ્ટ્રેસ ઉપર છે એ ફોકસ કરીએ છીએ, બરાબર. આપણે રિસ્ટોરિંગ ઓરિજિનલ શેપ ઉપર જોઈએ ધારણ કરી લઈએ એટલે કે એ સબસ્ટન્સ છે એ જો પ્યોર ઇલાસ્ટિસિટીની લિમિટમાં હોય. આપણે પહેલાં કીધું કે દરેક સબસ્ટન્સ છે એ પ્યોરલી ઇલાસ્ટિક નથી અને પ્યોરલી પ્લાસ્ટિક પણ નથી. એ પ્યોર પ્લાસ્ટિક અને પ્યોર ઇલાસ્ટિકની વચ્ચે છે એની કન્ડિશન છે એ ધરાવે છે. તો એ બંનેની વચ્ચેની જે કન્ડિશન છે એમાંથી આપણે એવી કન્ડિશન લીધી કે એ પ્યોરલી ઇલાસ્ટિક સબસ્ટન્સ છે, આપણે એ ઇલાસ્ટિક લિમિટ સુધી એને
ફોર્સ એપ્લાય કરીએ છીએ તો છે એ આપણે સ્ટ્રેસને ડિફાઇન કરી શકીએ. ધ ઇન્ટરનલ રિસ્ટોરિંગ ફોર્સ, ધ ઇન્ટરનલ restoring force acting per unit volume, per unit area of a cross section of a deformed body is called stress. એટલે કે કોઈ જે રિસ્ટોરિંગ ફોર્સ છે એ પર યુનિટ એરિયા ઓફ એ ક્રોસ સેક્શન, એ જે કંઈ બોડી છે એના પર યુનિટ એરિયા ઓફ એ ક્રોસ સેક્શન, એના આડછેદના ક્ષેત્રફળ દીઠ, એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ કેટલું છે એ રિસ્ટોરિંગ ફોર્સ લાગે છે, તો એને છે આપણે સ્ટ્રેસ કહીએ છીએ. હવે સ્ટ્રેસ રિસ્ટોરિંગ ફોર્સનું આપણે આટલી ડેફિનેશન ખબર પડી ડેફિનેશનમાં કે રિસ્ટોરિંગ ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા કરી દઈએ તો આપણને છે એ સ્ટ્રેસનું મૂલ્ય મળે, બરાબર. ફોર્સ પર યુનિટ એરિયા એટલે આપણને છે એ સ્ટ્રેસની વેલ્યુ મળે. બટ હાઉ વી કેન ફાઇન્ડ ધી રિસ્ટોરિંગ ફોર્સ, વેલ્યુ ઓફ અ રિસ્ટોરિંગ ફોર્સ? આપણને રિસ્ટોરિંગ ફોર્સની વેલ્યુ કઈ રીતે મળે? કારણ કે એ ઇન્ટરનલ ફોર્સ છે. ઇન્ટરનલ ફોર્સને આપણે તો મેઝર કરવું પડે, ઇક્વિપમેન્ટ્સ જોઈએ મેઝર કરવા માટે. આપણે સિમ્પલી એને છે એ આપણે રિટર્ન કરવું છે, આપણે એને મેળવવું છે, એની વેલ્યુ છે એ જાણવી છે રિસ્ટોરિંગ ફોર્સ. તો ફર્સ્ટ લાઇનમાં તે આપણે એવું મેન્શન કરી દીધું કે આ સબસ્ટન્સ છે એ પ્યોરલી ઇલાસ્ટિક છે, કારણ કે એ ઇલાસ્ટિસિટીની લિમિટમાં છે. ધેરફોર આપણે આગળ ડિસ્કશન જે પહેલા લેક્ચરમાં કર્યું એ મુજબ કે જો એવું થાય તો છે એ ડિફોર્મિંગ ફોર્સ ઇક્વલ ટુ રિસ્ટોરિંગ ફોર્સ. If the body is totally recovers its original shape and original dimension, therefore restoring force and deforming force are equal. એટલે કે જો રિસ્ટોરિંગ ફોર્સ પ્યોર ઇલાસ્ટિક હોય તો રિસ્ટોરિંગ ફોર્સ પણ લખી શકો અને ડિફોર્મિંગ ફોર્સ પણ લખી શકો, પણ કન્ડિશન એ ઇલાસ્ટિસિટીની લિમિટમાં હોવું જોઈએ. એટલે ફોર્સ આપણે જે લગાડ્યું છે, બરાબર, તો એના ઉપરથી તે આપણે છે એને રિસ્ટોરિંગ ફોર્સનું મૂલ્ય ખબર પડી જાય અને એના ઉપરથી સ્ટ્રેસ ખબર પડી જાય. ફોર્સની વેલ્યુ છે એ ઘણી વખત આપણે જુદી જુદી રીતે છે મેળવી શકીએ છીએ. જો વજન બળ લગાડ્યો, સ્પ્રિંગ ઉપર વજન લગાડ્યો 1 kg અને આપણે એપ્રોક્સિમેટ લઈએ કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે એ એનો ગુરુત્વ પ્રવેગ હોય તો છે mgh વડે છે, mg વડે છે એ આપણે ફોર્સને ડિફાઇન કરી શકીએ અને સ્ટ્રેસ આપણે મેળવી શકીએ ઇફ વી એપ્લાઇડ ટુ ડિફોર્મિંગ ફોર્સ ટુ સ્પ્રિંગ, spiral spring or other spring. So now third one is at equilibrium the restoring force is equal in magnitude of external force. Stress can therefore also be defined as a external force per unit area on the body that tends cause to deform. જે આપણે આગળ ચર્ચા કરી કે restoring force equal to deforming force લખી શકાય. If external force F is applied to the area of a body A, then stress equal to force divided by area F divided by A. Therefore, unit of stress is Newton per meter square. This was a SI unit and other unit is a CGS. There will be dyne per semi square. And dimension is m1 l minus 1 t raised to minus 2. These are the small question we can this question will be asking in your university exam in MCQs and other short questions. So be careful on these topics and these points. Now stress develop in a body depend upon how to external force are applied. Stress developed in the body, કે જે કંઈ સ્ટ્રેસ ડેવલપ થાય છે બોડીમાં ઇઝ ડિફાઇન્ડ અપોન ટુ હાઉ ટુ એક્સટર્નલ ફોર્સ આર એપ્લાઇડ ઓવર ઇટ્સ. હવે એપ્લાઇડ ફોર્સ આપણે કઈ રીતે એપ્લાય કરેલો છે એના ઉપર છે એ ડિફોર્મિંગ સ્ટ્રેસનો છે એ ડેવલપમેન્ટ છે એના ઉપર આધાર રહેલો છે. દાખલા તરીકે કોઈક છે કોઈકનો શેપ ચેન્જ થાય, આપણે ફોર્સ એપ્લાય કરીએ અને કોઈકનો શેપ ચેન્જ થાય એટલે કે આકાર બદલાય કોઈ બોડીનો,
અને કોઈ બોડીનું છે વોલ્યુમ બદલાય. હવે એનો આધાર છે એ તમે સ્ટ્રેસ કઈ રીતે એપ્લાય કરો છો, કઈ ડાયરેક્શનમાં કરો છો એના ઉપર રહેલો છે. દાખલા તરીકે એક સિમ્પલ ઓલો સ્પંચિંગ બોલ આવે છે, આપણે યુ ફોર્મ જોઈએ તો ફોર્મનો બનેલો જે ઓલો આપણે રબર કહીએ કે જે કાંઈ XYZ ઓલો સ્પંચ કહીએ, તો એવો એક સ્માઇલી બોલ આવે છે. જો એને તમે યુનિફોર્મલી દરેક ડાયરેક્શન ઉપરથી જો ફોર્સ આપવામાં આવે તો એનું જે વોલ્યુમ છે એ ડિક્રીઝ થશે. જેમ કે ફુગામાં પણ એવું થાય, બરોબર. અથવા તો એને કોઈ પણ એક જ ડાયરેક્શનથી કોઈ પણ બે ડાયરેક્શનથી જે એ પ્રેસ કરવામાં આવે તો ફુગાનો છે એ શેપ ચેન્જ થાય, એનું વોલ્યુમ છે એ ડિક્રીઝ થશે નહીં, બરોબર. તો આ બધા છે એના ઉદાહરણ છે કે સ્ટ્રેસ કઈ રીતે એપ્લાય કરો છો, કઈ ડાયરેક્શનમાં એપ્લાય કરો છો એના ઉપર છે એનો આધાર છે સ્ટ્રેસનો છે એ ડિફાઇન કરી શકવાનો રહેશે. ઓન નેક્સ્ટ લાઇન, ઓન ધીસ બેઝિસ there are two types of stress, normal stress and tangential stress or shear strain. એટલે બે પ્રકારના સ્ટ્રેસ છે. એક તો સપાટીને નોર્મલ એટલે કે લંબ દિશામાં લાગે એવું, બરોબર, કે કોઈ પણ એક સપાટી હોય એને લંબ લાગે એને નોર્મલ કહીએ, અને ટેન્જિયલ સ્ટ્રેન તો એને સ્પર્શકની દિશામાં લાગતું હોય એને છે એ ટેન્જિયલ સ્ટ્રેન કહીએ છીએ. નોર્મલ સ્ટ્રેસ છે એ એની સરફેસને છે એની દરેક સરફેસને સિમ્પલી આપણે બોલ છે અથવા તો ફુગ્ગો છે એને એઝ્યુમ કરીએ, બરોબર, તો એ ફુગ્ગાના દરેક સબસ્ટન્સને દરેક એલિમેન્ટ એક લઈ લઈએ અને એને નોર્મલ એને બધી જ દિશાઓમાંથી પરપેન્ડિક્યુલર દરેક સરફેસ ઉપર એક નાની સરફેસ એઝ્યુમ કરીએ અને એને પરપેન્ડિક્યુલર છે એ કોઈ ફોર્સ એપ્લાય થતું હોય એને નોર્મલ ટુ ધી સરફેસ આપણે એવું કહીએ છીએ ફોર્સની ડાયરેક્શન. તો હવે નોર્મલ સ્ટ્રેનમાં પણ પાછા બે પ્રકાર છે, લોન્જિટ્યુડનલ સ્ટ્રેન અને વોલ્યુમ સ્ટ્રેસ, બરાબર. લોન્જિટ્યુડનલ અને બલ્ક અથવા વોલ્યુમ સ્ટ્રેસ. એટલે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. અહીંયા લોન્જિટ્યુડનલ વાળો પાર્ટ છે. It occurs only in a solid and come in the picture when one of the three dimension via length, breadth, height is much greater than other two. એટલે કે એ માત્ર ને માત્ર કોઈ એક સોલિડ સબસ્ટન્સને લાગુ પાડવામાં આવે છે કે જેમાં છે એ કોઈ પણ એક ડાયમેન્શન મોટો હોય, બરોબર, લેન્થ મોટી હોય, બ્રેથ મોટી હોય કે હાઇટ એની વધારે હોય તો જ એને લાગુ પડી શકે છે. આ સ્ટ્રેસ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ છે એની આપણે એક કન્ડિશન્સ જોઈએ છીએ કે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ કોને કહીએ છીએ. બી, deforming force is applied to the parallel to the length and causes increase in length. એટલે કે ડિફોર્મિંગ ફોર્સ છે એ ઓલવેઝ પેરેલલ ટુ ધી ઇટ્સ લેન્થ. જો આપણે એના લેન્થમાં ઇન્ક્રીમેન્ટ કરવો હોય તો એના લેન્થને પેરેલલ છે એ ફોર્સ એપ્લાય કરવાનું રહે છે, બરોબર. લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ આપણે છે એ કોની વાત કરીએ છીએ, નોર્મલ સ્ટ્રેસની, બરોબર. નોર્મલમાં પણ પેરેલલ ફોર્સ એપ્લાય કરીએ છીએ કોને, તો કે લેન્થને, બટ there are the breadth and height this force which is parallel to the length is also perpendicular for the breadth and height of this body taken body. Now second, એટલે એવું કહેવા માંગુ છું કે જે કંઈ ફોર્સ આપણે જો લેન્થને પેરેલલ એપ્લાય કરીએ તો એ હાઇટ અને એક ક્યુબ એઝ્યુમ કરવામાં આવે તો કોઈ હાઇટ અને બ્રેથને છે એ પરપેન્ડિક્યુલર છે, નોર્મલ છે એવું આપણે છે એ આ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસને ડિફાઇન કરી શકીએ. નાઉ થર્ડ વન ઇઝ એરિયા ટેકન ઓફ ફોર કેલ્ક્યુલેશન ઓફ સ્ટ્રેસ ઇઝ એરિયા ઓફ ક્રોસ સેક્શન. એરિયા ટેકન ફોર કેલ્ક્યુલેશન ઓફ સ્ટ્રેસ ઇઝ એરિયા ઓફ અ ક્રોસ સેક્શન. સિમ્પલી જે કંઈ ક્રોસ સેક્શન એરિયા છે આપણે એફ ઓવર એ, સ્ટ્રેસની ફોર્મ્યુલા એફ ઓવર એ, એમાં એ લઈએ છીએ, એ ક્રોસ સેક્શન એરિયા લઈએ છીએ. નેક્સ્ટ વન ઇઝ longitudinal stress produced due to increase in a length of a body under a deforming force is called tensile stress. Longitudinal, I repeat this, longitudinal stress produced due to increase in the length of a body under a deforming force is called tensile stress. એટલે કે જો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ એપ્લાય કરવામાં આવે અને એ દરમિયાન જો લેન્થમાં એ ડિફોર્મિંગ ફોર્સની એકોર્ડિંગ એ સબસ્ટન્સની લેન્થમાં ઇન્ક્રીમેન્ટ થાય તો એને ટેન્સિલ સ્ટ્રેસ કહીએ છીએ.
if the length will be decreased, it's called compressive stress. And second topic is about it. Longitudinal stress produced due to increase in a length of a body under a deforming force is called compressive stress. આ બંનેના આપણે ઉદાહરણ જોયેલા છે. કઈ રીતે જોયેલા? તો કે સિમ્પલ આપણે રબર બેન્ડનું ઉદાહરણ લઈએ કે રબર બેન્ડને છે એ આપણે ખેંચીએ, બરોબર. રબર બેન્ડને ખેંચવામાં આવે તો એની લેન્થમાં ઇન્ક્રીમેન્ટ થાય, પણ એની બ્રેથ અને હાઇટ, બ્રેથ છે એની જાડાઈ છે રબરની એ ઘટી જાય. સિમ્પલી કોઈ નોટ ઉપર કે આપણે પેપરને રબર બેન્ડ મારતા હોય તો એની વાત કરીએ છીએ કે એને આપણે ખેંચીએ તો એની ડાયમેન્શન કે એનો ડાયામીટર ઇન્ક્રીઝ થાય, પણ એની જે થિકનેસ છે એ ઓછી થાય. એવી જ રીતે એ રબરને કાપીને સીધું કરી દઈએ અને એની લેન્થમાં ઇન્ક્રીમેન્ટ કરીએ તો એનો જે એની બ્રેથ કે એનો ડાયામીટર છે એમાં ડિક્રીમેન્ટ થાય, બરોબર. તો એ જે ડિક્રીમેન્ટ થયું એને કમ્પ્રેસિવ સ્ટ્રેસ કહીએ, એના ઉપર એપ્લાય થયો, બરોબર. અને જે પેરેલલ ટુ ધી રબર બેન્ડ જે આપણે ફોર્સ એપ્લાય કર્યું એને છે એ આપણે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ અને એને ટેન્સિલ સ્ટ્રેસ ડિફાઇન કરી શકીએ. નાઉ સેકન્ડ ઇઝ બલ્ક ઓર વોલ્યુમ સ્ટ્રેસ. એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ઇટ્સ અકર્સ ઇન અ સોલિડ, લિક્વિડ ઓર ગેસ. એટલે કે આ ત્રણેયમાં જો ખાસ તમને એવું પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી શેમાં આ સોલિડમાં તે ઉત્પન્ન જોવા મળે છે, બરોબર. તો એ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ છે, ટેન્સિલ સ્ટ્રેસ છે, કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે, આ બધા છે એ શેમાં છે? ઓનલી ફોર સોલિડ છે. બટ એવું પૂછવામાં આવે કે ત્રણમાં જોવા મળે છે એવા સ્ટ્રેસ કહીએ તો કે વોલ્યુમ સ્ટ્રેસ છે કે બલ્ક છે એ, બરોબર. હોપફુલી તમને આઈડિયા આવતો હોય, બરોબર. અહીંયા થોડું છે એ તમને આમાંથી MCQ વધારે પૂછાવાની શક્યતા છે, બરોબર. આ બધી નાની નાની પ્રોપર્ટીઝ છે જે તમને આગળ છે એ પ્રેક્ટિકલ્સમાં વધારે ઉપયોગી થશે. પ્રેક્ટિકલ્સ જ્યારે તમે કરતા હો ત્યારે જે વાઇવાની તમને પ્રિપરેશન કરાવવાના, જ્યારે તમે લેબોરેટરીઝમાં આવતા થશો ત્યારથી તમને ખ્યાલ આવશે કે વાઇવા કેવા કેવા પ્રકારના હોય. આના આધારિત છે એ તમને વાઇવા, આ બધી જે કંઈ થિયરી છે એના આધારિત વાઇવા પૂછવામાં આવે, બરોબર. જે તમારું સબ્જેક્ટિવ નોલેજ છે એ ઇમ્પ્રૂવ કરવા માટે છે એ આ બધા નાના નાના ફેક્ટર છે એ બહુ જ અગત્યના હોય. બી કેરફુલ ફોર these topics and these small points. In case of fluid, only bulk stress can be found. એટલે કે લિક્વિડમાં માત્ર ને માત્ર કયો? બલ્ક સ્ટ્રેસ, બરોબર, એ એક જ ઉત્પન્ન થાય. એટલે 3 થી 4 ક્વેશ્ચન આમાં જ આવી ગયા, જે હું ફરીથી રિપીટ કરું છું તમને કે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ છે એ માત્ર ને માત્ર સોલિડમાં જોવા મળે છે. એવી જ રીતે બલ્ક મોડ્યુલસ છે એ ત્રણેયમાં જોવા મળે છે, બરોબર. જ્યારે લિક્વિડ છે એ ઓનલી ફોર વોલ્યુમ સ્ટ્રેસ છે એ આપણને પરફોર્મ કરીને આપે છે, બરોબર. તો આ બધા છે એ આ બલ્ક મોડ્યુલસ ને આ જે કાંઈ સ્ટ્રેસને રિલેટેડ MCQs છે એ આ ટોપિકમાંથી નીકળી શકે એમ છે. આગળ પણ ઘણા બધા છે એ આપણે જોતા જઈએ. It produces a change in a volume and density, shape remains same. When we talk about changing in a volume, there will be shape remain in a same diagram, બરોબર. કે એનો જે આકાર છે એ ઓલવેઝ જ્યારે આપણે વોલ્યુમ સ્ટ્રેસની વાત કરતા હોય ત્યારે આકાર હંમેશા સરખો રહેવો જોઈએ, સેમ રહેવો જોઈએ. જે ડિફોર્મિંગ ન થયું હોય ત્યારે અને ડિફોર્મ થયું હોય ત્યારે બોડી. દાખલા તરીકે એક આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે એક બોલ છે, સ્માઇલી બોલ આપણે જે આવે છે સ્પંચના કે યુફોર્મના, એને આપણે બધી જ ડાયરેક્શન ઉપરથી પ્રેસ કરીએ તો એનું વોલ્યુમ ડિક્રીઝ થાય. ક્યારેક એવું કરીએ કે બે હથેળીની વચ્ચે આપણે એને પ્રેસ કરતા હોય તો એનો શેપ ચેન્જ થાય, પણ એનો શેપ આપણે ચેન્જ કરવાનો નથી. આપણે બધી જ ડાયરેક્શન ઉપરથી જો એને ફોર્સ આપીએ તો છે એનું વોલ્યુમ ડિક્રીઝ થાય. એક સાદી મેથડ બધાએ જોયું છે કે લાડવાનો આકાર, બરોબર. લાડવાને આપણે વાળતા હોય તો પહેલાંથી થોડું ગોળ હોય અને પછી ધીમે ધીમે છે એનો શેપને આપણે કમ્પ્રેસ કરતા જઈએ, પાર્ટિકલ્સ બધા અંદર ચોંટતા જઈએ અને ધીમે ધીમે ગોળ આકારનો લાડવો આપણને મળે, બરોબર. તો આ બધા છે એના વોલ્યુમ સ્ટ્રેસના ઉદાહરણ છે. ડિફોર્મિંગ
force, next one is deforming force is applied to normal to surface at a all point. આપણે જે વાત કરીએ કે દરેક સપાટીને જો લંબ બળ આપવામાં આવે normal to the its surface, then the volume stress is occurs. તો જ વોલ્યુમ સ્ટ્રેસ છે એ ઉત્પન્ન થાય. નકર છે એ એનો શેપ છે એ બગડી જાય, શેપમાં છે એ ફેરફાર થાય અને એને શિયર સ્ટ્રેસ અથવા ટેન્જિયલ સ્ટ્રેસ કહીએ છીએ. બરોબર? એટલે જ્યારે જ્યારે વોલ્યુમ સ્ટ્રેસની વાત કરતા હોય ત્યારે એક વસ્તુ મગજમાં રાખવાની, આપણે આ બધી આદર્શ કન્ડિશન લઈએ છીએ. સિમ્પલી આપણે જે બોલને પ્રેસ કરતા હોય તો એનો શેપ ચેન્જ થવાનો છે, સાથે સાથે એનું વોલ્યુમ પણ ચેન્જ થવાનું, પણ આપણે એવી કન્ડિશન લઈએ છીએ કે એનો શેપ આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને માત્ર ને માત્ર એના વોલ્યુમમાં ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ કરીએ છીએ. Now third one is area for calculation of stress is complete surface area perpendicular to the applied force. એટલે કે જે તમે ફોર્સ એપ્લાય કર્યો છો એ સરફેસને પરપેન્ડિક્યુલર જે એરિયા હોય એને છે એ કેલ્ક્યુલેટ કરવાનું. સિમિલરલી જે રીતે આપણે છે બોલનું એક ઉદાહરણ લીધું તો એને પરપેન્ડિક્યુલર છે એને અડધો કાપી નાખીએ ને એનું જે કાંઈ એરિયા આવે એ છે એનું સરફેસ એરિયા થશે. Next, it is equal to change in a pressure because change in a pressure is responsible for the change in a volume. એટલે કે જો વોલ્યુમમાં ચેન્જ કરવામાં આવે અને એ પરપેન્ડિક્યુલર હોય તો એ છે ઓલવેઝ આપણને છે પ્રેશર આપે. આપણે F/A કરીએ છીએ તો એ આપણને પ્રેશર આપે, પણ ક્યારે પ્રેશર આપણે ડિફાઇન કરી શકીએ કે જ્યારે ફોર્સ આપણે છે એ પરપેન્ડિક્યુલર એપ્લાય કરતા હોય તો ને તો જ એને છે એ પ્રેશર ડિફાઇન કરી શકીએ. એટલે કે જો વોલ્યુમ સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય તો એને આપણે પ્રેશર ડિફાઇન કરી શકીએ. એટલે તમને સેકન્ડ ક્વેશ્ચન ઇઝ અરાઇઝ ફ્રોમ ધીસ ડિસ્કશન, વોલ્યુમ સ્ટ્રેસ ઇક્વલ ટુ પ્રેશર. એટલે કે વોલ્યુમ સ્ટ્રેસને છે એ પ્રેશરના ટર્મ્સમાં પણ આપણે ડિફાઇન કરી શકીએ. એટલે આવી બધી જે નાના નાના પોઈન્ટ્સ છે એ તમે જાતે નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે આમાં જ્યારે તમને MCQ પૂછાવાના હોય તો આવી જે તમે ઓનલાઈન લેક્ચર દરમિયાન જે કંઈ તમારી નોટ્સ પ્રિપેર કરેલી હશે એ તમને વધારે કામમાં આવશે. નહીં કે આ બધું તમારે વાંચ્યા કરવાનું હોય તો તમને MCQ છે એ તમને આમાંથી મેળવવા થોડા અઘરા પડે. પણ જ્યારે જ્યારે તમે સાથે સાથે છે એ નોટ અને પેન લઈને આ જે નોટ ડાઉન કરતા ગયા હોય તો તમને છે એ વધારે ઇઝી રહેશે. બરાબર? Now second is a shear and tensile stress. What is shear stress or tensile stress? It comes in a picture when a successive layer of a solid moves on each other. Therefore, when stress, there is a relative displacement between the variation layer of a solid. એટલે કે કોઈ એક સોલિડના બે લેયર વચ્ચે છે એ ડિસ્પ્લેસમેન્ટ થતું હોય તો છે એને શિયર સ્ટ્રેન કહેવાય. આ સિમ્પલ કે આપણે એક ખોખાનું ઉદાહરણ લઈએ, સિમ્પલી જે કાર્ટૂન હોય એ, બરાબર? એ કાર્ટૂનને આપણે ખાલી કરી દઈએ અને કાર્ટૂનને આપણે છે એ થોડું મૂવ કરીએ, બરાબર? કાર્ટૂનને છે આપણે એને પેરેલલ કોઈ એક સરફેસને એક પેરેલલ આવું એક તમને પિક્ચરમાં દેખાડ્યું એ પ્રમાણેનું એક ખોખું હોય, અંદર કાંઈ ભરેલું નથી, એના એક એન્ડ ઉપરથી આપણે એને ફોર્સ એપ્લાય કરીએ, બરાબર? એક એન્ડ ઉપરથી ફોર્સ એપ્લાય કરીએ આવી રીતે પડ્યું હોય તો એનો એક ઉપરની જે આખી જે એરિયા છે, ઉપરની જે સાઈડ છે એ થોડી ટિલ્ટ થશે અને એને છે આપણે શિયર સ્ટ્રેન કહીએ. શિયર સ્ટ્રેન મીન્સ એના કોઈ શેપમાં ચેન્જીસ થવો જોઈએ, રાઈટ? એના કોઈ શેપ છે એ જે યુનિફોર્મ હોય એ જળવાય, પહેલાં જે હોય ડિફોર્મિંગ ફોર્સ એપ્લાય કર્યું એ પહેલાં જે કાંઈ એનો શેપ હોય એની કરતાં જુદો શેપ આવે આફ્ટર વી એપ્લાઇંગ એક્સટર્નલ ફોર્સ ઓર ટેન્જિયલ સ્ટ્રેસ. it defined as a shear stress or tensile stress. So now the discussion about this shear stress. Here the deforming force is applied to tensile to one of these phase. એટલે કે કોઈ પણ એક સરફેસને ટેન્શિયલ દિશામાં, સ્પર્શકની દિશામાં છે એ
ફોર્સ એપ્લાય ડિફોર્મિંગ ફોર્સ એપ્લાય કરવામાં આવે છે. સેકન્ડ ઇઝ એરિયા ફોર કેલ્ક્યુલેશન ઇઝ ધી એરિયા ઓફ a face on a which force is applied. એરિયા ઓફ કેલ્ક્યુલેશન ઇઝ એરિયા ઓફ એ ફેઝ, એટલે કે જે ફેઝ ઉપર આપણે ફોર્સ એપ્લાય કરેલું હોય ડિફોર્મિંગ ફોર્સ, એનો એરિયા એ જ એનો છે એ આપણે કેલ્ક્યુલેશનમાં એરિયા લઈએ છીએ, જેથી કરીને આપણને શિયર સ્ટ્રેનમાં એફ ઓવર એનું મૂલ્ય મળે અને શિયર સ્ટ્રેનનું વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ઇટ પ્રોડ્યુસ ચેન્જ ઇન અ શેપ, વોલ્યુમ રિમેન સેમ. સેકન્ડ thing is volume is change during the changing in a shape. ત્યારે આપણે શેપમાં જો ચેન્જીસની વાત કરતા હોય ત્યારે વોલ્યુમ હંમેશા સેમ રહે તો જ એને શિયર સ્ટ્રેન ડિફાઇન કરી શકાય. અને જો વોલ્યુમ સ્ટ્રેસની વાત કરતા હોય, આગળ આપણે વાત કરીએ તો એનો શેપ છે એ સેમ રહે, બરોબર, એ અનચેન્જ રહે, બરોબર, એ ચેન્જ ન થાય. નાઉ વોટ ઇઝ ડિફરન્સ બિટવીન પ્રેશર એન્ડ સ્ટ્રેસ? પ્રેશર અને સ્ટ્રેસ વચ્ચે શું ડિફરન્સ છે એ કે પ્રેશર ઇઝ ઓલવેઝ નોર્મલ ટુ ધી એરિયા ઓફ એ સરફેસ, કે જે કંઈ બોડી લીધેલી હોય, જે કંઈ સબસ્ટન્સ લીધેલો હોય એના કોઈ પણ ક્રોસ સેક્શન એરિયાને ઓલવેઝ અથવા તો એની સરફેસને ઓલવેઝ નોર્મલ પરપેન્ડિક્યુલર જો ફોર્સ એપ્લાય થતું હોય તો એ હંમેશા પ્રેશર આપે. બટ સ્ટ્રેસ કેન બી નોર્મલ ઓર ટેન્જન્શિયલ, જે આપણે બે પ્રકાર જોઈએ એ પ્રમાણે, કે સ્પર્શકની દિશામાં પણ હોઈ શકે અને પરપેન્ડિક્યુલર એ હોઈ શકે. પણ જો વોલ્યુમ સ્ટ્રેસ પૂછે તો પ્રેશર અને વોલ્યુમ સ્ટ્રેસ બે સેમ છે, બરોબર. ઓલવેઝ નાઉ સેકન્ડ ટોપિક ઓફ પ્રેશર, ઓલવેઝ કમ્પ્રેસિવ ઇન અ નેચર, એટલે કે જો એના ઉપર પ્રેશર એપ્લાય કરવામાં આવે તો એનું વોલ્યુમ છે એ કમ્પ્રેસ થાય, હંમેશા એનું વોલ્યુમ છે એ ડિક્રીઝ થાય. જ્યારે સ્ટ્રેસમાં એવું જરૂરી નથી, મે બી કમ્પ્રેસિવ એન્ડ ટેન્સિલ, બરોબર. એટલે કે જ્યારે એના ઉપર એપ્લાય કરવામાં આવે, જ્યારે સ્ટ્રેસ એપ્લાય કરવામાં આવે, આપણે ગમે તે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ કહીએ કે ટેન્જિયલ સ્ટ્રેસ કહીએ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ આપણે એપ્લાય કરીએ તો એની લંબાઈમાં વધારો થાય છે, બરોબર, તો એ કમ્પ્રેસિવ ન થયું કહેવાય. તો પ્રેશર જ્યારે એપ્લાય કરીએ છીએ ત્યારે હંમેશા છે એનો નેચર છે એ કમ્પ્રેસિવ છે. તો આજે માત્ર આટલું રાખીએ. આ એક ટોપિક આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેન વિશેની ચર્ચા કરી. હોપફુલી જે કાંઈ તમને બેઝિક છે એ સ્ટ્રેસ અને સ્ટ્રેસ વિશેનું નોલેજ છે હોવું જોઈએ બીએસસી સેમ ઉપર, એ તમને તમામ વસ્તુ છે એ અહીંયા કવર કરવાનું મેં ટ્રાય કરી છે. છતાં કાંઈ પણ તમને ન સમજાય તો મને છે એ તમે કોન્ટેક્ટ કરીને છે એ ડિફિકલ્ટી સોલ્વ કરાવી શકો છો. પ્લસ લેક્ચર્સ બધા છે એ પૂરા જોવાનો આગ્રહ રાખો અને લેક્ચર્સ દરમિયાન પોતાની નોટ્સ બનાવવાનો ટ્રાય કરો. પીડીએફ કે એવું બધું તો સેન્ડ કરવામાં જ આવશે અહીંથી, એ થોડો ટૂંક સમયમાં સેન્ડ કરવામાં આવશે, પણ તમારી રીતે તમે પોતાની એક નોટ્સ બનાવતા શીખો. જે મેં તમને કીધું કે આટલા એમસીક્યુઝ છે તો એ એમસીક્યુઝ માટેની થોડી નોટ્સ બનાવતા તમે શીખો, કારણ કે શોર્ટ ક્વેશ્ચન છે એ તમને આગળ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આને રિલેટેડ અમુક બધા આવી શકે છે, એમસીક્યુઝ આવી શકે છે, બરોબર. પ્લસ ઇવન તમને જ્યારે પ્રેક્ટિકલના વાયવા લેવામાં આવશે ત્યારે મોટી મોટી થિયરી ડિરાઈવ કરવાનું પ્રેક્ટિકલમાં નહીં પૂછે, બરોબર. તો એ તમને આવું જ પૂછે કે સોલિડમાં છે એ કયો સ્ટ્રેસ જોવા મળે છે, માત્ર સોલિડમાં જ તે, તો આપણે કહી શકીએ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ, બરોબર. તો કે લિક્વિડમાં કયો જોવા મળે છે, તો એની માટે આપણે કહી શકીએ કે માત્ર વોલ્યુમ સ્ટ્રેસ છે. તો આવા બધા એમસીક્યુઝ છે એ તમને 100% છે. જો મિકેનિક્સનો પ્રેક્ટિકલ તમને એક્ઝામમાં પૂછવાની હોય તો આવા ક્વેશ્ચન જ તમને પૂછાશે, તો એની તમારે તૈયારી રાખવાની છે. વધુ હવે છે એ આપણે આવતા લેક્ચર્સમાં જોશું. તો હવે મને રજા આપજો. થેન્ક યુ સો મચ.